स्वागत है आपका द फोर्थ कॉलम में। आज की सबसे बड़ी खबरों के साथ हम आपको देंगे हर अपडेट। नमस्कार, द फोर्थ कॉलम में आपका स्वागत है। वापी महानगर पालिका चुनाव का माहौल पूरे शहर में गरमाया हुआ है। इसी कड़ी में वार्ड नंबर 11 से उम्मीदवार खंडू गुलाब पटेल ने जनसंपर्क के दौरान जनता से भावनात्मक अपील की। मीडिया से बातचीत करते हुए खंडू भाई पटेल ने कहा कि वे खुद को नेता नहीं बल्कि इस वार्ड का बेटा, भाई और दोस्त मानते हैं। उन्होंने छोटे बड़े, बुजुर्ग, युवाओं और हर वर्ग के लोगों से समर्थन की अपील करते हुए कहा कि मुझे एक जनप्रतिनिधि नहीं, अपने परिवार का सदस्य समझकर आशीर्वाद दें। उन्होंने जनसंपर्क के दौरान मिले अपार समर्थन के लिए सभी नागरिकों का दिल से आभार व्यक्त किया। खंडू भाई ने कहा कि जिस तरह से लोगों ने उन्हें प्यार और विश्वास दिया है, वह उनके लिए एक बड़ी जिम्मेदारी है। उन्होंने यह भी बताया कि वे हमेशा क्षेत्र के लोगों के सुख दुख में साथ खड़े रहते हैं। चाहे किसी भी समाज या वर्ग का व्यक्ति हो, उनकी समस्याओं को सुनना और समाधान के लिए प्रयास करना उनकी प्राथमिकता रही है। अंत में खंडू गुलाब पटेल ने वार्ड नंबर 11 के सभी मतदाताओं से अपील की कि वे विकास, विश्वास और अपनेपन के इस रिश्ते को मजबूत बनाते हुए उन्हें अपना समर्थन और आशीर्वाद दें। ब्यूरो रिपोर्ट। वार्ड नंबर 11 થી અમે ઉમેદવારી કરી છે। મારી સાથે મારા પેનલ છે અને ચારો અમે ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 11 થી ઉમેદવારી નોંધાવી છે અને મારી વોર્ડ નંબર 11 ના તમામ જનતાને હું અપીલ કરું છું અને જેવી રીતે મારું કોડીવાડા મારા વોર્ડમાં આવે છે, ઇમરાનનગર આવે છે અને બાજુમાં મતલબ આપણું સુલફળ ગામ આવે છે, જે અત્યારે દરેક કોળી સમાજને હું એક અપીલ કરવા માંગુ છું કે આ ખરેખર મતલબમાં લોકલ ઇલેક્શન છે। ખરેખર આમ જોવા જઈએ તો પંચાયતના ઇલેક્શન હોય એમાં સિમ્બોલ નથી આપવામાં આવે છે, પરંતુ વર્ષોથી ચાલતો આવેલો રીતિ રિવાજ નિયમ કોંગ્રેસ અને ભાજપ આ રીતે સિમ્બોલ આપે છે। પરંતુ આ લોકલ ઇલેક્શન છે, કોઈ લોકસભા કે વિધાનસભાનું ઇલેક્શન નથી। માટે આપને જણાવું છું કે હું 20 વર્ષથી નગરપાલિકામાં જે તમે બધા સમાજ, મારી સમાજે જે મને ચૂંટીને મોકલાવે છે દર વખતે જનતાના કામ કરવા માટે, અને જનતાના કામ હું મતલબ 20 વર્ષથી કરતો એટલા માટે તમે મને આશીર્વાદ રૂપે વોટ આપીને મને દર વખતે જીતાવે છે અને હું જીતીને જાઉં અને તમારા બધાના કામ કરું છું અને દરેક વખતે હું મતલબમાં દરેક જગ્યાએ સુખ દુઃખમાં હું તમારો ભાગીદાર થતો જ છું અને હંમેશા રહીશ। સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર બનીશ અને આ મહાનગરપાલિકાના ઇલેક્શનમાં હું ફરી ઉમેદવારી કરી છે તો આપ મારા સમાજને કહેવા માંગુ છું કે આ વખતે પણ મને તમારા આશીર્વાદ રૂપે ખૂબ બહુ જંગીથી મને વિજય બનાવો અને આજ લગી તો હું કામ કરતો જ આવેલો છું, જમીનથી જોડાયેલો છું અને તમારી સાથે હંમેશા જોડાયેલો છું, સુખ દુઃખમાં બી ભાગીદાર થવું જ છું। પરંતુ જેવી રીતે આપણે આપણી સમાજની જે ટ્રસ્ટ કહેવામાં આવે છે કોળી સમાજ, એ કોળી સમાજમાં પણ મતલબ અમે યોગદાન આપું છું અને આ વખતે પણ મેં યોગદાન સારું આપ્યું છે અને દરેક જગ્યાએ હું સમાજને ભાગીદાર થતો જ છું। માટે દરેક સમાજને પણ કહેવા માંગુ છું કે દરેક સમાજમાં પણ મારી સુખ દુઃખમાં હું ભાગીદાર થઉં છું। માટે આપ મારી સમાજને પણ કહેવા માંગુ છું કે ખરેખર મતલબમાં આ સિમ્બોલ આ વખતે ન જોતા તમે આ લોકલ ઇલેક્શન છે, આ લોકલ ઇલેક્શનના હિસાબે તમે મને સિલેક્શન કરજો, મારી ટીમને સિલેક્શન કરજો અને મારી કોંગ્રેસને આખી ટીમને વિજય બનાવશો એવા મને આશીર્વાદ તમે આપજો અને વોટ આપીથી બહુ જંગી મતોથી મને વિજય બનાવશો એવી હું આશા ધરાવું છું અને તમારા પર આશા રાખું છું ને તમારા આશીર્વાદ મને મળે એવી હું આશા રાખું છું। निष्पक्ष खबरों के लिए देखते रहिए द फोर्थ कॉलम। सब्सक्राइब करें और बेल आइकन पर क्लिक करना न भूलें।